નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। પીએમ નરેન્દ્ર મોદી કમલમ કાર્યાલય ખાતેથી રવાના થયા। સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ મોદી કમલમ કાર્યાલય ખાતેથી રવાના થયા છે। પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, તો સીએમ અને સીઆર પાટીલ સહિતના નેતાઓ સાથે બેઠક કરી કમલમ કાર્યાલય ખાતેથી રવાના થયા છે। બેઠક બાદ પીએમ મોદી રાજભવન જવા રવાના થયા છે। તો સીએમ અને સીઆર પાટીલ સહિતના નેતાઓ સાથે ખાસ બેઠક કરી। આ બેઠક બાદ પીએમ નરેન્દ્ર મોદી રાજભવન જવા માટે રવાના થયા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ મોદી કમલમ કાર્યાલય ખાતેથી રવાના થયા। લોકસભા ચૂંટણીના ધમધોકાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ડીસા અને હિંમતનગરમાં ભવ્ય જનસભાને તેઓએ સંબોધી। તો બપોરના સમયે પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારના ડીસાથી શ્રી ગણેશ કર્યા। તે દરમિયાન તેમણે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનને ખુલ્લી ચેલેન્જ આપી છે। તો આ જનસભામાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા। ડીસાના આગેવાનો દ્વારા પીએમ નરેન્દ્ર મોદીનું ખાસ પહેલા તો સ્વાગત કરવામાં આવ્યું। ડીસા અને હિંમતનગર ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ જંગી જનસભાને સંબોધી। પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવ્યા છે। તે દરમિયાન ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। વડાપ્રધાન મોદીએ મા અંબાના જય જયકારથી જાહેર સભા સંબોધવાનું શરૂ કર્યું। ચૂંટણી સભામાં ગુજરાતની વાત કરતા તેમણે કહ્યું કે મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને મોકો મળ્યો છે। જ્યારે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર પ્રહારો કર્યા હતા, ત્યારે તેમણે કહ્યું કે 2024ની ચૂંટણીમાં જૂઠ લઈને આવી છે। कांग्रेस और इंडी गठबंधन ऐसा झूठ लेकर के फिर से एक बार मैदान में आए हैं और उनकी जो इकोसिस्टम है वो भी उस झूठ को हवा दे रही है। संविधान दिखाते हैं, आरक्षण ले लेंगे इसका डर दिखाते हैं, पूरी तरह मनगढ़ंत गपबाजी, यही उनका काम है। कभी कहते हैं मोदी को कोई परिवार नहीं है, तो क्या परिवार वालों को भ्रष्टाचार करने का लाइसेंस मिल गया है क्या? कभी कहते हैं मोदी को जेल में डाल देंगे, कभी कहते हैं मोदी का सर फोड़ देंगे। ऐसी ऐसी बातें लेकर के वो चुनाव के मैदान में उतरे हैं। और देखिएगा इस बार भी ये पहले से कम सीटों में सिमट जाएंगे। बाबा साहब आंबेडकर ने जो संविधान दिया है, देश के संविधान के निर्माताओं ने जो संविधान दिया है, उस संविधान की शुचिता, उस संविधान का संरक्षण, और कांग्रेस वाले उनकी जमात कान खोल के सुन ले, ये मोदी है। मोदी जब तक जिंदा है, मैं तुम्हें कभी भी धर्म के आधार पर आरक्षण का खेल खेलने नहीं दूंगा। રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી 2024 માટે તમામ બેઠકો ઉપર મતદાન 26 એપ્રિલે સમાપ્ત થયું હતું। જો કે અહીં એક બેઠક એવી છે જ્યાં 2 મેના રોજ ફરીથી મતદાન થશે। અજમેર લોકસભા સીટ પર ચૂંટણી પંચે ફરી એકવાર મતદાન કરવાનો નિર્ણય લીધો છે। વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મોટી ગરબડને કારણે ચૂંટણી પંચે અહીં ફરીથી મતદાન કરાવવું પડ્યું છે। તો રાજસ્થાનની અજમેર લોકસભા મતવિસ્તારના નંદાસી ગામમાં એક મતદાન મથક પરથી મતદાન મથક 195નું રજીસ્ટર ગુમ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે। તો મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે બીજા તબક્કાના મતદાન બાદ જ્યારે કાર્યકરો ઈવીએમ એકત્રિત કરવા જઈ રહ્યા હતા, ત્યારે આ બૂથ સાથે સંબંધિત કાગળો અને વસ્તુઓ ખોવાઈ ગઈ હતી। આ જ કારણ છે કે અહીં ફરીથી ચૂંટણી યોજાશે।
તો ચૂંટણી પંચની સૂચના મુજબ પુનઃ મતદાનની તૈયારીઓ કરવામાં આવી છે। આ બૂથ પર કુલ મતદારોની સંખ્યા 753 છે। હવે અહીં 2 મેના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે। લોકસભા 2024ની ચૂંટણીના 2 તબક્કાનું મતદાન થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કાનું મતદાન 7મી મે થવાનું છે। ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવત છે। અગાઉ અનેક નેતાઓએ રાજીનામા આપીને પાર્ટીને રામ રામ કર્યા છે અને નારાજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે। ત્યારે હવે કોંગ્રેસના 2 પૂર્વ ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે। પૂર્વ ધારાસભ્યો નસીબસિંહ અને નીરજ વસોયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને રાજીનામામાં પાર્ટી છોડવાનું કારણ પણ આપ્યું છે। તેમણે પોતાના રાજીનામામાં ઉદિત રાજના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરી છે। નોંધનીય છે કે કોંગ્રેસે ઉદિત રાજને દિલ્હીની નોર્થ વેસ્ટ બેઠક પરથી ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર બનાવ્યા છે। જો કે તેમને બહારના ઉમેદવાર ગણાવીને ત્યાં પણ વિરોધ ઉગ્ર બન્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ અરવિંદરસિંહ લવલીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું। અગાઉ અરવિંદરસિંહ લવલીના રાજીનામા બાદ દિલ્હી કોંગ્રેસના કાર્યકરોએ ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કનૈયા કુમારનો વિરોધ કર્યો હતો। તો પાર્ટીના કાર્યકરો કનૈયા કુમારના ચૂંટણી કાર્યાલયની બહાર કાળા પોસ્ટર લઈને ઉભા હતા, જેમાં લખવામાં આવ્યું હતું કે સ્થાનિક ઉમેદવારોની જરૂર છે, બહારના ઉમેદવારોની નહીં। હાલમાં કોંગ્રેસે દેવેન્દ્ર યાદવને દિલ્હી કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવ્યા છે। લોકસભા ચૂંટણી વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે। ટીવી શો અનુપમાની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ ગયા છે। આ સિરિયલમાં રૂપાલી ગાંગુલી અનુપમાનું પાત્ર ભજવી રહ્યા છે, જે પોતાના જોરદાર અભિનયથી ઘર ઘરમાં જાણીતા છે। જ્યારે રૂપાલી ગાંગુલીએ ભારતીય રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી હતી। અભિનેત્રી વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે। અને ત્યારે આ વર્ષની શરૂઆતમાં રૂપાલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે પીએમ નરેન્દ્ર મોદીને મળવાની તેની ફેન ગર્લ ક્ષણ શેર કરી હતી। कि मैं अपने कला के माध्यम से कई सारे लोगों से मिलती हूँ, उनके सरोकार होती हूँ, तो जब मैं ये विकास का महायज्ञ देखती हूँ तो ऐसा लगता है कि क्यों ना मैं भी इसमें सहभागी बनूं। तो मुझे विनोद तावड़े जी का मार्गदर्शन मिला, अमित बिनोनी जी का आशीर्वाद मिला, संजय मयूख जी की गाइडेंस मिली और मैं यहाँ पर आ गई हूँ कि मैं किसी तरह से मोदी जी के बताए रास्ते पर चलूं और किसी तरह से देश सेवा में लगूं। લોકસભા ચૂંટણી માટે ભાજપ જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે। રાજ્યમાં ત્રીજા તબક્કાના મતદાન પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યની મુલાકાત લીધી હતી। તેમણે કોરબાના કટઘોરામાં જનસભાને સંબોધી હતી। જનસભા સંબોધતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે પીએમ મોદીનો 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે। લોકોએ રસી આપીને પીએમ મોદીએ કોવિડને નાબૂદ કર્યો છે। ત્યારે રાહુલ બાબુ કહ્યું કે મોદી રસી છે અને લોકોને તે ન લો, પરંતુ તે સારું થયું કે કોઈએ તેની વાત ન સાંભળી અને એક દિવસ તે તેની બહેન સાથે ગયો અને અંધારામાં તેમણે રસી લીધી હતી। अरे राहुल बाबा उस वक्त भी कहते थे ये मोदी टीका है मत लगाइयो, ये तो अच्छा है कोरबा वालों आप लोग उनका सुनते नहीं हो, आपने टीका लगा दिया, कोई उनकी सुनता नहीं, देश बढ़ने लगा। फिर एक दिन परेशान होकर वो भी रात को बहना को लेकर अंधेरे में टीका लगा।
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો। આ દરમિયાન 3 મહિલાઓ સહિત કુલ 10 નક્સલીઓ માર્યા ગયા હતા। છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી વિજય શર્માએ આ જાણકારી આપી હતી। છેલ્લા 15 દિવસમાં નક્સલીઓ સામે સુરક્ષા દળોની આ બીજી મોટી કાર્યવાહી છે। શર્માએ દાવો કર્યો હતો કે નક્સલીઓ સામેના ઓપરેશનમાં આ મોટી સફળતા છે। છત્તીસગઢના કાંકેરમાં નક્સલીઓ ઠાર થયા છે। નક્સલીઓનો સફાયો થયો છે તો નક્સલીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે ગોળીબાર થયો હતો। નક્સલીઓ સામે સુરક્ષા દળોની બીજી મોટી કાર્યવાહી સામે આવી છે। તો ગોળીબારમાં 3 મહિલા ઠાર થયા છે। છત્તીસગઢના ઉપમુખ્યમંત્રીએ આ સમગ્ર મામલે જાણકારી આપી હતી। તો નક્સલીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે ગોળીબાર થયો, જેમાં 10 નક્સલીઓ ઠાર થયા છે। નક્સલીઓનો સફાયો થયો છે। છત્તીસગઢની ઘટના છે। આ ગોળીબારમાં 3 મહિલાઓ સહિત 10 નક્સલી ઠાર થયા છે। નક્સલીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે ગોળીબાર થયો હતો। છત્તીસગઢના ઉપમુખ્યમંત્રીએ જાણકારી આપી। છત્તીસગઢમાં નક્સલીઓનો સફાયો બોલાયો છે। તો છત્તીસગઢના કાંકેરમાં નક્સલીઓ ઠાર થયા છે। સુપ્રીમ કોર્ટે હાલમાં જ કહ્યું છે કે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન માટે માત્ર પ્રમાણપત્ર જ પૂરતું નથી, પરંતુ લગ્ન સમારોહ અને રીતિ રિવાજોનું પાલન પણ યોગ્ય રીતે થવું જોઈએ। સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ લગ્નમાં આવા આયોજનનો અભાવ હોય તો તે યુગલને વ્યવહારિક રીતે દરજ્જો આપી શકાય નહીં। હિન્દુ વિવાહ ત્યારે જ માન્ય ગણાશે જ્યારે સમાજની સામે સંપૂર્ણ મંત્રોચ્ચારની વચ્ચે અગ્નિની સામે 7 પવિત્ર ફેરા લેવા જેવી પ્રથા નિભાવવામાં આવી હોય। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈડી દ્વારા કરાયેલી ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઈડીને આકરા સવાલો કર્યા હતા અને સાથે જ પૂછ્યું હતું કે તમે લોકસભાની ચૂંટણી પહેલા જ કેજરીવાલની ધરપકડ કેમ કરી। કેજરીવાલની સંડોવણી અંગે કોઈ દસ્તાવેજ, સામગ્રી કે પુરાવા જપ્ત કરવામાં નથી આવ્યા। જો જપ્ત કરાયા હોય તો અમારી સમક્ષ રજૂ કરો। આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જીવનની સાથે વ્યક્તિની સ્વતંત્રતા પણ અતિશય મહત્વપૂર્ણ છે। સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ દીપાંકર દત્તાની બેન્ચે ઈડી વતી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને આ સવાલો કર્યા હતા। બેન્ચે કહ્યું હતું કે વ્યક્તિનું જીવન અને સ્વતંત્રતા અત્યંત મહત્વપૂર્ણ છે અને તમે તેને નકારી ના શકો। લોકસભાની ચૂંટણી પહેલા જ કેજરીવાલની ધરપકડ કરવામાં કેમ આવી? આ કેસમાં અત્યાર સુધીમાં કઈ જપ્તીની કાર્યવાહી નથી કરવામાં આવી। જો કોઈ પણ જપ્ત કરાયું હોય તો અમારી સમક્ષ રજૂ કરો। અમને જણાવો કે જપ્ત કરાયેલી સામગ્રી સાથે કેજરીવાલને શું લેવા દેવા છે। મે મહિનાની શરૂઆત રાહતની ખબરથી સારી થઈ છે। આ રાહત ગેસ સિલિન્ડરના ભાવ પર મળી છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે। આ વખતે પણ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડી દીધા છે। તો દેશમાં લોકસભા ચૂંટણીની વચ્ચે દિલ્હીથી લઈને મુંબઈ સુધી સિલિન્ડરની કિંમતોમાં 19 થી 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। આઈઓસીએલની વેબસાઇટ પર સિલિન્ડરની નવી કિંમતોને અપડેટ કરી દેવામાં આવી છે, જે 1 મે 2024થી લાગુ થઈ ગઈ છે। દિલ્હી એનસીઆરની લગભગ 100 સ્કૂલોમાં ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા અને જેમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। નોઈડાની ડીપીએસ સિવાય દ્વારકાની ડીપીએસ, મયુર વિહારની મધર મેરી સ્કૂલ અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ જેવી હાઈ પ્રોફાઇલ સ્કૂલોનો સમાવેશ થાય છે। આ સ્કૂલોમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી હતી તેમજ તમામ શાળાઓને સમયસર ખાલી કરવામાં આવી હતી। જે સ્કૂલોને ઈમેલ મોકલવામાં આવ્યો હતો તેમની ભાષા એક જ હતી। આ બધાની વચ્ચે દિલ્હી પોલીસે સ્કૂલોને મળેલા ઈમેલના મામલે તપાસ
પૂર્ણ કરી લીધી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઈમેલ મોકલવાનો આ સમગ્ર મામલો નકલી છે તેમજ સ્કૂલોની તપાસમાં પણ પોલીસને કશું જ મળ્યું ન હતું. દિલ્હી પોલીસે તેને હોક્સ કોલ ગણાવ્યો છે. તો પોલીસ હવે આરોપીઓ સુધી પહોંચવાની તૈયારી કરી રહી છે જેણે આ મેલ મોકલ્યો હતો. આ માટે આઈટી નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવી રહી છે. તપાસ પૂરી કર્યા બાદ નોઈડા સીપીએ જણાવ્યું કે તમામ સ્કૂલો સલામત છે. તમામ સ્કૂલોના સંચાલકો વાલીઓને અપીલ છે કે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ક્ષેત્રે એક નવો વિક્રમ રચાયો છે. તો એપ્રિલ 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ જીએસટી રેવન્યુ કલેક્શન પ્રાપ્ત થવા પામ્યું છે. એપ્રિલ 2024માં થયેલ જીએસટીની આવકનો આંકડો ₹2.10 લાખ કરોડને પાર કરી ગયો છે. એપ્રિલમાં થયેલી આવકને વાર્ષિક ધોરણે ગણીએ તો કુલ આવકમાં 12.4% વધારો થવા પામ્યો છે. રિફંડ આપ્યા બાદ નેટ જીએસટીની આવક ₹1.92 લાખ કરોડ રહેવા પામી છે, જેમાં વાર્ષિક ધોરણે 17.1% વધારો છે. એપ્રિલ 2024ના મહિનામાં કેન્દ્ર સરકારે આઈજીએસટીથી સીજીએસટીનું ₹50,307 કરોડ અને એસજીએસટીનું ₹41,600 કરોડની પટાવટ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત માર્ચ 2024માં જીએસટી રેવન્યુ કલેક્શન વાર્ષિક ધોરણે 11.5%ના વધારા સાથે ₹1.78 લાખ કરોડ રહ્યું હતું. કોરોના વેક્સિન કોવિશિલ્ડની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે કોવિશિલ્ડની આડઅસરોની તપાસ કરવા માટે એક્સપર્ટ પેનલ બનાવવા માટે સૂચનાઓ જાહેર કરવી જોઈએ. તો અરજી એડવોકેટ વિશાલ તિવારીએ દાખલ કરી છે. તેમણે કહ્યું કે રસીકરણ પછી જો કોઈને નુકસાન થાય છે તો તેની ભરપાઈ કરવા માટે એક સિસ્ટમ બનાવવી જોઈએ. ભારતમાં સૌપ્રથમ કોરોના રસી કોવિશિલ્ડ છે તેને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી છે. કોવિશિલ્ડ ફોર્મ્યુલા બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા પરથી લેવામાં આવી છે. એસ્ટ્રાઝેનેકાએ હવે બ્રિટિશ કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેમની રસીની ગંભીર આડઅસર છે. કહ્યું કે કેટલાક કિસ્સાઓમાં થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે ટીટીએસ તરફ તે દોરી શકે છે. આ રોગને કારણે શરીરમાં લોહી ગંઠાઈ જાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે. દેશમાં ભારે ગરમીની અસર યથાવત છે. હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં 3 દિવસ પછી તીવ્ર હીટવેવ આવશે. હીટવેવ એલર્ટ હેઠળના રાજ્યોમાં તાપમાન 42 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. આ સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે આ ત્રણેય રાજ્યોમાં હીટવેવની સ્થિતિ નથી. બીજી તરફ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આજે તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા છે. તો રવિવારે આંધ્રપ્રદેશના નંદ્રાલમાં સૌથી વધુ તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં વરસાદની પણ સંભાવના છે. ઇન્ડોનેશિયામાં માઉન્ટ રૂઆંગમાં ફરી જ્વાળામુખી ફાટ્યો હતો અને તેથી સુનામીની ભીતિ ફેલાઈ હતી. જ્યારે સત્તાવાળાઓએ હજારો લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. તો જ્વાળામુખીમાંથી ધગધગતું લાવા પણ ફેલાયો હતો. દેશના વોલ્કેનોલોજિસ્ટે આ સાથે એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે આ જ્વાળામુખી આ મહિનાની શરૂઆતથી જ સક્રિય થયો છે અને હજી તે શાંત પડ્યો જ નથી. એક મહિનામાં રૂઆંગ જ્વાળામુખી 6 થી વધુ વખત ફાટ્યો છે. ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ ઉપર આવેલા આ જ્વાળામુખી ફાટતા તળેટીમાં રહેતા આશરે 6000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ જ્વાળામુખી ફાટ્યો અને તે પહેલા 5 કિલોમીટર માઇલ ઊંચી રાખ ઉડી હતી. બ્રિટનની રાજધાની લંડનના હેનોસ્ટ વિસ્તાર પાસે 36 વર્ષીય યુવકે તલવારથી લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક 13 વર્ષના છોકરાનું મોત થયું છે. 2 પોલીસ અધિકારીઓ સહિત 4 લોકો ઘાયલ થયા છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું કે થર્લો ગોલ્ડન વિસ્તારમાં એક મકાનમાં વાહન ઘૂસી જવાના અહેવાલ માટે પોલીસને બોલાવવામાં આવી હતી અને તે વ્યક્તિએ અનેક લોકો પર હુમલો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું। આ મામલાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આરોપીનો પીછો કરતી વખતે તેણે પોલીસ અધિકારીઓ પર પણ તલવાર વડે હુમલો કર્યો હતો, જોકે બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે હેનોલ્ટમાં થયેલા હુમલા અંગે કહ્યું, આ એક અત્યંત આઘાતજનક ઘટના છે। મારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે। આ પ્રકારની હિંસાથી આપણો દેશ સંપૂર્ણપણે તબાહ થઈ ગયો છે। નોર્ધન કોલંબિયામાં એક દુઃખદ ઘટના બની હતી। અહીં સૈનિકો માટે સામાન લઈ જતું સેનાનું હેલિકોપ્ટર ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું હતું। આ દુર્ઘટનામાં સેનાના 9 જવાનોના મોત થયા હતા। કોલંબિયા સેનાએ એક નિવેદનમાં કહ્યું કે આ હેલિકોપ્ટર સાન્તા રોસા ડેલ સુરની નગરપાલિકામાં સૈનિકો માટે સામાન લઈને જઈ રહ્યું હતું। જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું તે વિસ્તારમાં નેશનલ લિબરેશન આર્મી ગેરિલા ગ્રુપ અને ગલ્ફ ક્લાન તરીકે ઓળખાતી ડ્રગ હેરફેર કરતી ગેંગ વચ્ચે અથડામણ થઈ હતી। આ એક MI-17 રશિયન બનાવટનું હેલિકોપ્ટર હતું, જેનો ઉપયોગ અવારનવાર સૈનિકોને લાવવા અને લઈ જવાની સાથે સામાન પૂરો પાડવા માટે કરવામાં આવતો હતો। જ્યારે સેનાએ હેલિકોપ્ટર ક્રેશને અકસ્માત જાહેર કર્યો છે, તો સેનાના નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે હેલિકોપ્ટર પર કોઈ પણ પ્રકારનો હુમલો થયો નથી, જ્યારે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સુપરસોનિક મિસાઇલ આસ્ટ્રેટેડ રિલીઝ ઓફ ટોર્પિડો સિસ્ટમનું સફળતાપૂર્વક ફ્લાઇટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું। સ્માર્ટ નેક્સ્ટ જનરેશન મિસાઇલ આધારિત લાઇટવેઇટ ટોર્પિડો ડિલિવરી સિસ્ટમ છે, જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતીય નૌકાદળની એન્ટી સબમરીન હળવા વજનના ટોર્પિડોની પરંપરાગત શ્રેણી કરતાં ઘણી આગળ વધારવા માટે ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે। પીએમ મોદીની હેટ્રિક જોવા માટે 10 દેશોના નેતાઓ ભારતમાં। સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ મોદીની હેટ્રિક જોવા 10 દેશના નેતાઓ ભારતમાં, તો સતત 2 વાર પ્રચંડ બહુમતી મેળવી છે। આ પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી અને કેન્દ્રમાં સરકાર બનાવી છે। તો 10 દેશોમાંથી 20 પાર્ટીઓના નેતાઓ ભારત પહોંચ્યા। આ સાથે જ પીએમ મોદીની હેટ્રિક જોવા માટે 10 દેશના નેતાઓ ભારતમાં આવી પહોંચ્યા છે। સતત 2 વાર તેમણે પ્રચંડ બહુમતી મેળવી છે। તો પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી અને કેન્દ્રમાં સરકાર બનાવી છે। 10 દેશોમાંથી 20 પાર્ટીઓના નેતાઓ ભારત આવી પહોંચ્યા છે। તો રશિયા, ઇઝરાયલ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોના 20 રાજકીય પક્ષો ભારતમાં આવી પહોંચ્યા છે। રાજકીય પક્ષોએ મોદીની ચૂંટણી રણનીતિ અને ગણિત સમજવા માટે અહીંયા આવી પહોંચ્યા છે। તો ભારતની જેમ અહીં ચૂંટણી યોજાય છે તેમ ઓસ્ટ્રેલિયાથી જણાવ્યું। રશિયાનું કહેવું છે કે અહીં રાષ્ટ્રપતિની ચૂંટણી ઘણી રીતે ભારતથી અલગ છે, જ્યારે બાંગ્લાદેશમાં અહીં દર વર્ષે 5 વર્ષે વડાપ્રધાનની પસંદગી થાય છે। તો નેપાળમાં સંઘીય સરકાર આ દેશનું શાસન ચલાવે છે। જ્યારે વાત કરીએ ઇઝરાયલની, તો ઇઝરાયલમાં જનતા સીધો જ તેના પીએમને પસંદ કરે છે। તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆર સામે ચૂંટણી પંચની કાર્યવાહીને લઈને સમાચાર સામે આવ્યા છે। તો તેલંગાણાથી સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસની ફરિયાદની નોંધ લેતા ચૂંટણી પંચે કેસીઆરને નોટિસ પાઠવી છે। પૂર્વ સીએમ કેસીઆર સામે ચૂંટણી પંચની કાર્યવાહી છે। તો કેસીઆરે લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે। આચારસંહિતાના ઉલ્લંઘન બદલ 48 કલાક ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા 6 એપ્રિલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે।
તો તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆર સામે ચૂંટણી પંચે કાર્યવાહી હાથ ધરતા કોંગ્રેસની ફરિયાદની નોંધ લેતા ચૂંટણી પંચે કેસીઆરને નોટિસ પાઠવી છે. લોકસભા ચૂંટણી માટે તેમણે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. તો આચારસંહિતાના ઉલ્લંઘન બદલ 48 કલાક તેમણે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા 6 એપ્રિલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી. તો કોંગ્રેસની ફરિયાદની નોંધ લેતા ચૂંટણી પંચે કેસીઆરને નોટિસ પાઠવી છે. નવસારીના વાંસદા તાલુકામાં જંગલમાં આગ ફાટી નીકળી. તો જે સમાચાર સામે આવ્યા છે, આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. નવસારીથી સમાચાર છે. વાંસદા તાલુકાના જંગલમાં દાવાનળ ફાટ્યો છે. તો ઉપસણ ગામ નજીક જંગલમાં આગ ફાટી નીકળી છે. જંગલમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ડુંગર પર લાગેલી આગમાં વૃક્ષો બળીને ખાખ થયા છે. નવસારીના વાંસદા તાલુકાના જંગલમાં દાવાનળ ફાટી નીકળ્યો છે. ઉપસણ ગામ નજીક જંગલમાં આગ ફાટી નીકળી છે. તો દ્રશ્યો સામે આવી રહ્યા છે. આગ આગળ વધતા જ વન્ય સૃષ્ટિને નુકસાનની ભીતિ છે. ડુંગર પર લાગેલી આગમાં વૃક્ષો બળીને રાખ થયા છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તો જંગલમાં આગ ફાટી નીકળી છે. ઉપસણ ગામ નજીકના જંગલનો જ બનાવ સામે આવ્યો છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.